જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરા સામે કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે। જીઆઈડીસીને ચોક્કસ અધિકારીઓ દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો। ભગોરાના નિવૃત્તિ પછી એક્સટેન્શન અપાયા કોંગ્રેસનો આક્ષેપ। કાર્યકાળમાં 150 કરોડથી વધુના એક્સ્ટ્રા એક્સેસના બિલ ચૂકવવામાં આવ્યા। નિવૃત્તિના સમયગાળા પહેલા ખૂબ જ ઝડપથી ચૂકવણી કરવામાં આવી તેવા પણ ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે। એની જે ફરિયાદો અને વિગતો મળી છે મુજબ છેલ્લા એમના કાર્યકાળ દરમિયાન 150 કરોડ રૂપિયા જેટલી રકમના એક્સ્ટ્રા એક્સેસના બિલો ચૂકવવામાં આવ્યા છે। આપણે બધા પણ જાણીએ છીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય તો કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય તો એ વિભાગમાં ક્લિયર કરાવતા એના મહિનાઓ નીકળી જાય। અહીંયા જે વિગતો આપવામાં આવી છે મુજબ આ મિસ્ટર ભગોરાના અંડરમાં એમના સમયકાળમાં આ એક્સ્ટ્રા એક્સેસના બિલો ગણતરીના દિવસોમાં ક્લિયર થયા અને એ પણ એવો સમયગાળો હતો જ્યારે નિવૃત્ત થવાના હતા અને એ સમયગાળામાં ખૂબ ઝડપથી 150 કરોડ જેટલી રકમના બિલો ચૂકવવામાં આવ્યા।